તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી, 2000 રૂપિયા જમા। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। જે ખેડૂત ભાઈઓ અત્યારે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એમના માટે ખુશખબર આવી છે। પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં સૂત્રો અનુસાર એવી જાણકારી મળી છે કે જૂન મહિનાની શરૂઆતમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે, તેથી લાખો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય। ખેડૂતોએ બે યોજના પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે 42,000 રૂપિયા ખાતામાં બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના મળીને ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો આગળની ખબર જોઈએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે 8,500 રૂપિયાની સહાય। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે। આમ અમે 1 મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં 8,000 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ। દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 5,000ની સહાય। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો અંબાલાલે કરી વાવાઝોડાની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચશે। ચક્રવાતના કારણે 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ ચક્રવાત જો આમન તરફ નહીં ફંટાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તવકાતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે। ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ રહેલી છે, જ્યારે 8 જૂન બાદ અરબ સાગરમાં અસર જોવા મળશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટ। આખા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। કાલે ગરમીનો પારો 45 ડિગ્રીએ પાર જવાની શક્યતા રહેલી છે। લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે, સાથે સતત પાણી પીવાની, શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રી અને બીમાર લોકોની કાળજી લેવા કહેવાયું છે। કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત। સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા સાથે દિલ્હીના ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં રોડ શો કર્યો હતો। આ દરમિયાન કેજરીવાલે કહ્યું છે કે અચ્છે વાલે દિન અચ્છે વાલે હૈ, પીએમ મોદી જાને વાલે હૈ। 4 જૂન ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આપ તેનો હિસ્સો હશે।
અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો સારી કરી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસ કર્મીઓ સાંભળતા નથી, પરંતુ 4 જૂન પછી તેઓ તમામ લોકોની વાત સાંભળશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પાક નુકસાનનું વળતર ક્યારે મળશે? કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. પાક નુકસાન સામે સરકાર વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન કર્યું છે કે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે. કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ 17મી મે પછી આવશે, પણ મિત્રો 17મી તારીખ જતી રહી છે, પણ ખેડૂતોને કોઈ ફાઇનલ રિપોર્ટ જોવા મળ્યો નથી. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વરસાદના કહેરના લીધે 50 લોકોના મોત. અફઘાનિસ્તાનમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદના કારણે પૂર આવતા અફઘાનિસ્તાનમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. લોકોના મકાનો આખા પાણીમાં તણાઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તાબલિયાના એક અધિકારીનું જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે 50 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ. 20 મેથી નવી હીટવેવ શરૂ થશે. 45 થી 47 ડિગ્રી તાપમાન જાય એવી શક્યતા રહેલી છે. આ દિવસ બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો, બિનજરૂરી ઘરની બહાર નીકળવા ચેતવણી આપવામાં આવી છે. ગરમીથી ગુજરાતમાં 7,000 જેટલા લોકો બીમાર થયા. સૌથી વધુ બીમાર અમદાવાદમાં થયા છે. 108 અને હોસ્પિટલોમાં એલર્ટ આપવામાં આવી ગયું છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે આગાહી. ગુજરાતમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે તાપમાન 45 ડિગ્રી પાર જશે. સાથે સાથે 21મી થી 23 મે વચ્ચે હવામાન પલટો આવશે અને 7મી જૂનથી 14મી જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મે મહિનામાં અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. ગુજરાત સહિતમાં દેશભરમાં ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જેની અસર ગુજરાતમાં પણ થશે. 22મી તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના રહેલી છે. 24મી તારીખે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે. એટલે કે 27 મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. મિત્રો, તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને દેશ અને દુનિયાના ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.